ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં આયોજિત 3 દિવસીય ભારત કુલ અધ્યાય 2નું સફળતાપૂર્વક સમાપન થયું। કલા રાગ અને તાલના મુખ્ય વિષયો પર આધારિત આ કાર્યક્રમમાં જ્ઞાન અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ભારત કુલ અધ્યાય 2ના ત્રીજા અને અંતિમ દિવસે રવિવારે સમાપન સમારોહ યોજાયો હતો। આ 3 દિવસ દરમિયાન વિવિધ વિષયો પર સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને જ્ઞાન પીપાસુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો। આજના મુખ્ય સત્રમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડાએ લોકોને સંબોધિત કર્યા। તેમણે સનાતન ધર્મના તથ્યો અને હકીકતોને વર્તમાન સમયમાં કેવી રીતે અસરકારક રીતે અને સચોટતાથી રજૂ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું। આ ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના વડા દ્વારકેશ લાલજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ નોંધનીય રહી। તેમણે માનવ અને તેની આપત્તિઓ વિષય પર પોતાનું સંબોધન આપ્યું હતું। જોકે મહારાજે માનવ જીવન અને તેની સાથે સંકળાયેલી આપત્તિઓને સનાતન હિન્દુ ધર્મના પરિપ્રેક્ષ્યમાં સમજાવીને શ્રોતાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું। સંસ્કૃતિ, ધર્મ અને કલાના આ મહામિલનને અમદાવાદમાં જ્ઞાનના નવા દ્વાર ખોલ્યા હતા। તમારું ઘરનું વાતાવરણ અમુક પ્રકારથી આપણીથી 3 પેઢી પહેલા 4 પેઢી પહેલા આખો ઉનાળો એસી વગર વીતી જતો હતો। આજે એસી વગર સુવાશે કે કેમ, રાત્રે બપોરે આરામ થઈ શકશે કે કેમ, એ પ્રશ્નાર્થ છે। અને જો આપણે 8મા 12મા 40મા માળે રહેતા હોઈએ અને એસી બંધ થાય કે ઇલેક્ટ્રિસિટી જાય તો આપણે કેટલા જલ્દી એસીના અભાવમાં વિચલિત થઈ જઈએ છીએ। એ આધુનિકતાનો પ્રભાવ આપણી દૈનિક જીવનની શૈલી અને માનસિકતા ઉપર પડે છે। તો આવા પ્રકારથી જ્યારે જીવન આગળ વધી રહ્યું છે, જે આજે આપણી સામે લક્ઝરી છે, પહેલા 13મા વર્ષે પણ હવે 6ઠા વર્ષે 5મા વર્ષે એ આપણી નેસેસિટી બની જાય છે। ઉપભોગના સંસાધનો જ્યારે આ માનવ જીવનની જરૂરિયાત બની જાય ત્યારે જીવન સ્તર ધીમે ધીમે પરિવર્તનના તરફ આગળ વધે છે અને એનું ડિવેલ્યુએશન થઈ રહ્યું છે। કોન્સન્ટ્રેટ કરી શકે છે ધ્યાનમાં બેસીએ ત્યારે, પણ કોન્સન્ટ્રેશનમાં એટલા બધા નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે કે મેડિટેશનના અડધા કલાક પછી પણ આપણને એન્ઝાયટી, શોર્ટ ટેમ્પર્ડ, અધીરાઈ, પછી આપણે હું તો બહુ સ્પષ્ટ વક્તા છું, હું તો કોઈની શરમ ન કરું, હું તો હું માનું છું, હું સ્પષ્ટ બોલું, બહુ સારી વાત છે। પણ એ જે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ પ્રિયમ, ક્યારે સત્ય બોલવું અને ક્યારે સત્ય ન બોલવું, આ વિચારધારા, કારણ કે જે સત્યની વાત જ્યારે નીકળી છે ત્યારે સનાતન ધર્મની વિચારધારા સત્યમ વદિષ્યામિ ઋતમ વદિષ્યામિ,